અને પ્રેરણાની તાકાત જુઓ. કોઈ વ્યક્તિ જ્યારે કોઈ પક્ષ બનાવતો હોય યા કોઈ સંગઠનનું નિર્માણ થયું હોય અને સંગઠન તરીકે શક્તિશાળી બન્યું હોય, ક્યારે તમે વિચાર્યું છે મિત્રો કે માત્ર ને માત્ર કોઈ આદર્શને ખાતર 3 દાયકા સુધી લોહી પસીનો સિંચીને જે સંગઠન ઉભું કર્યું હોય એને ઉત્તમ રાષ્ટ્રહિતના આદર્શ માટે આખું સંગઠન સમાપ્ત કરી દેવું, વિલીન કરી દેવાનો નિર્ણય કરવો, આપ કલ્પના કરી શકો છો મિત્રો? અરે અટક વિલીન કરવી મુશ્કેલ હોય છે મિત્રો. અટક નામ વિલીન કરવું મુશ્કેલ હોય છે. ક્યાંક નામ લખાતું હોય ને એક નામ રહી ગયું અથવા ઉપર નીચે થઈ ગયું હોય તો પણ કાળજે ઘા વાગતા હોય છે. આ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણના સંસ્કાર જુઓ મિત્રો. જ્યારે દેશમાં ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલતી હતી, જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં ગુજરાતના નવનિર્માણના આંદોલનની ઉર્જામાંથી ભ્રષ્ટાચાર સામેનો જંગ ચાલ્યો હતો અને એવે વખતે રાજસત્તામાં બેઠેલા લોકોએ શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પોતાની ખુરશી બચાવવા માટે ભારતના લોકતંત્રનો કચ્છર ગાણ કરી નાખ્યો હતો. લોકતંત્રને સમાપ્ત કરી દીધું હતું. દેશને જેલખાનું બનાવી દીધું હતું. આ છાપાના ઉપર તાળા મારી દીધા હતા મિત્રો. એક છાપાવાળો માથું ઊંચું ન કરી શકે એવી પરિસ્થિતિ પેદા કરી દીધી હતી અને જેણે માથું ઊંચું કરવાની કોશિશ કરી એને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. એક પ્રકારનો આતંકવાદ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે દેશમાં લોકશાહીની રક્ષા એ પ્રાથમિક આવશ્યકતા હતી અને એ ઉમદા કામની પૂર્તિ માટે આ પાર્ટીને જન્મ આપનાર, આ પાર્ટીનો ઉછેર કરનાર સૌ નેતૃત્વએ જનસંઘને વિલીન કરી દીધો હતો મિત્રો. જનતા પાર્ટી આ ઘટના નાની નથી મિત્રો. આટલા મહેનતથી તૈયાર કરેલ આખું એકમ આમ ને આમ વિલીન કરી દેવાનું એકમાત્ર લાગણી કે દેશમાં લોકશાહીની પુનઃસ્થાપના થાય. આ તાકાત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ જે સંસ્કાર યાત્રા કરી હતી, જે વિચાર યાત્રા કરી હતી, જે સંગઠનને વિચારના અભિષેકથી અભિષિક્ત કર્યું હતું, એના કારણે આ શક્ય બન્યું હતું. અને પરિણામે આજે પણ દેશમાં કોઈ પણ ઘટના બને તો સહજ સ્વાભાવિક રીતે એક જ સ્વરમાં આશે તો હિમાચલ, કાશ્મીરથી કન્યાકુમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને તરત જ એક જ વિચાર આવતો હોય. કાશ્મીરમાં કોઈ ઘટના બને તો કાશ્મીરનો કાર્યકર્તા જે વિચારે એ જ વિચાર કન્યાકુમારીના કાર્યકર્તાને આવે છે. આ વૈચારિક અનુબંધ બહુ લાંબી તપસ્યા પછી શક્ય બનતું હોય છે અને એમાં રાજકીય ક્ષેત્રે તો આ પ્રકારની અવસ્થા, કોર આઈડિયોલોજી લઈને ચાલનારી વ્યવસ્થા બહુ જવલ્લે જોવા મળતી હોય છે. એ આખું નિર્માણ માટેનો એ પાયો રચવાનું કામ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી કર્યું. મિત્રો આપ વિચાર કરો કે કોંગ્રેસ જેવી પાર્ટી હોય, આઝાદીના આંદોલનના કારણે ગાંધી જેવા નામનો ઉપયોગ થવાને કારણે એક ચક્રી શાસન ચાલતું હોય, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી એમનો ડંકો વાગતો હોય, એને વખતે ધીરે 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 મહેનત કરીને આ પાર્ટી ઉભી કરી હશે. કેવી તપસ્યા કરી હશે મિત્રો. આજે તો કદાચ દેખાય કે ભાઈ પાર્ટીમાં કામ કરીશું તો કાલે કોર્પોરેટર બનીશું, કોર્પોરેટર બનીશું તો કદાચ મેયર બનીશું, મેયર બનીશું તો કોઈ વાર પાર્લામેન્ટ લડવા મળશે, કોઈ વાર પાર્લામેન્ટ લડીશું, કોઈ વાર એસેમ્બલી લડીશું, કોઈ વાર એસેમ્બલી લડે. જે જમાનામાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ કામ કર્યું હતું અને જે જમાનામાં એમની સાથે કાર્યકર્તાઓ કામ કર્યું હતું ત્યારે તો ક્યાંય સાહેબ ક્ષિતિજ ઉપર પણ દેખાતું નહોતું
કે આ કોંગ્રેસનો ક્યારેક વાવટો સંકેલાશે અને ભારતીય જનસંઘનો વાવટો ફરકશે, ક્યાંય નહોતું દેખાતું. એવે વખતે પણ કાર્યકર્તાઓની ફોજ માત્ર ને માત્ર દેશ હિત માટે કામ કરતી હતી. આજે કેરળમાં ક્યાં ગેરંટી છે કે કોઈ મ્યુનિસિપાલિટીનો મેમ્બર બની શકે? કેરળમાં ક્યાં સંભવ છે કે કોઈ જિલ્લા પંચાયતનો સભ્ય બની શકે? એમએલએ તો હજુ બનવાનું નસીબ નથી થયું મિત્રો. એમપી હજુ એકે ચૂંટી નથી શક્યા કેરળની અંદર. તેમ છતાંય આટલી જ ભક્તિથી લાખો કાર્યકર્તાઓ કેરળમાં પણ ભારત માતા કી જય, ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ એનો નારો લઈને ખપી રહ્યા છે. આ તપ અમસ્તું નથી બનતું મિત્રો. સત્તા એ પ્રેરણા નથી હોતી, રાષ્ટ્ર સેવા એ પ્રેરણા હોય છે. ત્યારે આ શક્ય બનતું હોય છે. અને એ સંસ્કાર પંડિત દીનદયાળ ઉપાધ્યાય જેવા મહાપુરુષો પાસેથી મળ્યા છે. અને આપણે ભાગ્યવાન લોકો છે મિત્રો કે આવા મહાપુરુષોના કદમો પર ચાલવાનો આપણને બધાને અવસર મળ્યો છે. સામે કંઈક દેખાતું હોય ને દોડનારો તો મળી જાય મિત્રો. સામે કંઈ ન દેખાતું હોય તો પણ મરવા માટે સ્પર્ધા ચાલતી હોય એવા સંગઠનના સાથીદાર હોવું, એનાથી જીવનનો બીજો અવસર કોઈ ન હોઈ શકે મિત્રો. અને આવું અદભુત કામ, આવી અદભુત સંગઠનની રચના મિત્રો. પોલિટિકલ પાર્ટીમાં ડેમોક્રેસી, હિન્દુસ્તાનમાં વિધિન પોલિટિકલ પાર્ટી ડેમોક્રેસીનો દાવો કોઈ કરી શકે એમ હોય એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી કરી શકે. મોટા ભાગની રાજનીતિક પાર્ટીઓ પરિવાર આસપાસ ગૂંથાયેલી છે. કેટલીક પાર્ટીઓ એકાદ વ્યક્તિની આસપાસ ગૂંથાયેલી છે. ભારતીય જનતા પાર્ટી એક જ પાર્ટી છે મિત્રો કે જ્યાં ધરતીમાંથી જનતાની સેવા કરતા કરતા પસીનો પાડીને ઉઠેલા કાર્યકર્તાઓની ફોજ છે, નેતાઓની બણઝાર છે. તમે ઘણીવાર મને લાગે છે આ દેશના જે પોલિટિકલ પંડિતો છે એમને મારો આગ્રહ છે મિત્રો, અગર જો ઇન્ટેલેક્ચ્યુઅલ ઈમાનદારી નામની કોઈ ચીજ હોય દુનિયામાં, આ પોલિટિકલ પંડિતોને હું કહું છું આવો, એક તરફ કોંગ્રેસ પાર્ટી, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી. એ 25 પેરામીટર લઈને તમે એનાલિસિસ કરો મિત્રો. 25 પેરામીટરમાં કોંગ્રેસ કરતા ભારતીય જનતા પાર્ટી આગળ નીકળી ગઈ છે. આજકાલ કોંગ્રેસમાં એક ફેશન થઈ છે ને કેટલાક એમના ચેલા ચપાટાઓ પણ એને જરા ચલાવે છે. 4-5 મોટા બાપના દીકરાઓ એમનો ચહેરો બતાવે છે. મોટા બાપના દીકરાઓ, હું બહુ જવાબદારીપૂર્વક બોલું છું મિત્રો. અને બાપની કમાણી ખાવાના કારણે જેમને અવસર મળ્યો છે એવા એને બતાવવામાં આવે છે કે જુઓ કોંગ્રેસ પાર્ટી યુવાન પાર્ટી છે. મિત્રો ભારતીય જનતા પાર્ટી પાસે એવા યુવા નેતાઓ છે કે જેનો બાપ મુખ્યમંત્રી નથી, જેનો બાપ પ્રધાનમંત્રી નથી, જેનો બાપ ગામનો સરપંચ પણ નથી. અને એવા ધરતીમાંથી ઉછરેલા લોકો આજે હિન્દુસ્તાનનું નેતૃત્વ કરવાનું સામર્થ્ય ધરાવનાર સેંકડો કાર્યકર્તાઓની વણઝાર ઉભી છે. હું દેશની કોઈ પણ પોલિટિકલ પાર્ટીને ચેલેન્જ કરું કે જમીનમાંથી ઉઠેલા મિત્રો એ પક્ષોની અંદર આગળ વધવું હોય તો આપના પિતાનું કંઈ હોવું અનિવાર્ય છે. આ પાર્ટીમાં આગળ વધવું હોય તો તમારો પસીનો પૂરતો છે દોસ્તો. આપનો પસીનો આપનો માર્ગ નથી. મિત્રો એ પાર્ટીઓમાં આગળ નીકળવું હોય તો તમે નેતાઓની પરિક્રમા કરો, કામ પતી જાય છે. આ પાર્ટીમાં આગળ નીકળવા માટે તમે જનતા જનાર્દનને ઈશ્વર માનીને સેવા કરો, આપનો રસ્તો મોકળો થઈ જાય છે. બે આમૂલચૂલ અંતર છે મિત્રો. અને કોઈ સ્વીકારે કે ન સ્વીકારે મિત્રો, આ સચ્ચાઈ આવતીકાલે ઉગીને નીકળવાની છે દોસ્તો. કારણ કે આ તપસ્યામાં અમને વિશ્વાસ છે. અમે કોઈ ભૂલ કરીને આવેલા લોકો નથી.
અમે ભૂલથી પહોંચી ગયેલા લોકો નથી. અમે જવાબદારીપૂર્વક પુરુષાર્થ કરીને આ માતૃભૂમિ સેવા કરવાનો માર્ગ લીધેલા મરજીવાઓની ફોજ છે. અમને ઘા ઝીલતા પણ આવડે છે, અમને ઘા પચાવતા પણ આવડે છે. અમે વળતો ઘા એટલા માટે નથી કરતા કારણ કે રાષ્ટ્રહિત સુપ્રીમ એ અમારા સંસ્કાર છે.